નમસ્તે બેટા. નમસ્તે મેડમ. ચલો દીકરા, ચિત્રમાં શું શું દેખાય છે બેનને કહેવાનું છે. આ બજારનું ચિત્ર છે. આ કાકા માથે ઉપર ટોપલી લઈને જાય છે. ડસ્ટબિન પડેલી છે. કાપડનું દુકાન છે. માટલાની દુકાન છે. આ કાકી જલેબી ખાય છે. આ કાકા જલેબી બનાવે છે. આ બધા ઊભા દેખે છે. આ છોકરો મીઠાઈ ખાવા નડે છે. આ કાકા માથે ઉપર ટોપલી લઈને જાય છે. આ બજારની દુકાન છે. આ માસી બધા છોકરાઓને જલેબી લઈ આપે છે. નમસ્તે બેટા. નમસ્તે મેડમ. ચલો દીકરા, ચિત્રમાં શું શું દેખાય છે કહો તો. આ બજારનું ચિત્ર છે. આ માટલાની દુકાન છે. કપડા લે છે. કાકા માથા ઉપર મૂકીને જાય છે. આ જલેબી ખાવા રડે છે. આ જલેબી ખાય છે. ડસ્ટબિન પડી રહ્યું છે. આ કાકુ બધાને મીઠાઈ લઈ આલે છે. તમે બધા મીઠાઈ લેવા માટે બજારમાં ગયા છો? તમને બધાને મીઠાઈ ભાવે છે? તો તમને કઈ મીઠાઈ ભાવે છે એ બોલવાનું છે. પેડા, જલેબી, હલવો, રસગુલ્લા, પેડા, રસગુલ્લા, પેડા, કાજુ કતરી, પેડા, જલેબી, પેડા, કાજુ કતરી. ખૂબ સરસ. જો ભાઈ, બધાને તો મીઠાઈ ભાવે છે. તમે કોની સાથે મીઠાઈ લેવા જાઓ છો? મમ્મી સાથે, પપ્પા સાથે. તમે જે ચિત્ર જોયું એ ચિત્ર શેનું હતું? બજારનું ચિત્ર. બજારના ચિત્રમાં બધી જુદી જુદી દુકાનો હતી. એમાં મોટી દુકાન શેની હતી? મીઠાઈની. પેલો નાનો નાનો છોકરો ચિત્રમાં જે રડે છે એ શું ખાવા રડે છે? મીઠાઈ ખાવા. પેલા કાકા આમ ગોલ ગોલ પાડે છે, શું પાડે છે? જલેબી. પેલા કાકા, માસી અને એમનો છોકરો શું ખાય છે? અને પેલા માસી એમના છોકરાઓને શું લઈ આપે છે? મીઠાઈ લઈ આપે છે. પછી પેલા બેન કાપડની દુકાનમાંથી શું લેતા હતા? કાપડની દુકાનની બાજુમાં શેની દુકાન હતી? ત્યાં બજારમાં ડસ્ટબિન હતું. પેલા કાકા માથા પર મૂકીને શું જતા હતા? તમે લોકો મીઠાઈની દુકાન બનાવો તો એમાં શું શું રાખો? ખૂબ સરસ.